અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને શાસક પક્ષ ભાજપ પર મતદાર યાદીમાં મોટા પાયે ગડબડ કરી વોટ ચોરીનું ષડયંત્ર રચવાનો સણસણતો આરોપ મૂક્યો છે। કોંગ્રેસે આક્ષેપોને સમર્થન આપવા માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની લોકસભા બેઠક નવસારી હેઠળ આવતી 84 વિધાનસભાની મતદાર યાદીના પુરાવા પણ રજૂ કર્યા હતા। આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને નવસારી લોકસભામાં આવતી 84 સીટનો ડેટા રજૂ કર્યો હતો કે જેમાં તેમણે 30,000 નકલી મતદાર હોવાનો દાવો કર્યો હતો। તેમજ તેમણે કહ્યું કે આગામી સમયમાં મુખ્યમંત્રીના મત વિસ્તારની પણ તપાસ કરવામાં આવશે। જો આખા ગુજરાતની તપાસ કરીએ તો 62 લાખ મતદારની ચોરી પકડાશે। 5 પદ્ધતિથી વોટ ચોરી થાય છે, જેમાં સંપૂર્ણ ડુપ્લિકેટ મતદાર, સ્પેલિંગ ભૂલ સાથે જ એક જ વ્યક્તિના અલગ અલગ EPIC કાર્ડ નંબર, ભાષા બદલી દેવામાં આવે અને સરનામા બદલી દેવામાં આવે છે। સંપૂર્ણ ડુપ્લિકેટ વ્યક્તિ એટલે કે એ જ વ્યક્તિ હોય અને વોટ 2 આપે છે। આખી મતદાર યાદી મારી પાસે છે, જેમાં ઇલેક્શન કમિશનરની વેબસાઇટ પર છે। આ મુદ્દે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે। આગામી રવિવારે કલેક્ટર કચેરી સામે વોટર અધિકારી જનસભાનું આયોજન કરવામાં આવશે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો જોડાશે। કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું છે કે આ લડાઈ ચૂંટણીમાં હાર જીતની નહીં, પરંતુ દેશની લોકશાહી અને બંધારણને બચાવવાની છે। આગામી સમયમાં કોંગ્રેસ ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરવાનું અભિયાન પણ શરૂ કરે છે। આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આજે એક એવો વિષય લઈને તમારી સમક્ષ આવ્યા છીએ કે જે આ દેશમાં લોકશાહીનો પાયો છે। દેશના બંધારણે આપણને જે સમાનતાનો અધિકાર આપ્યો છે, એક વ્યક્તિ એક વોટ, આ દેશના વડાપ્રધાન શ્રી હોય કે ગુજરાતનો કોઈ સામાન્ય ખેડૂત હોય, બંનેના મતની કિંમત એક સમાન છે। એ બંધારણે આપેલા અધિકાર, લોકશાહી આજે જોખમમાં હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। જનનેતા રાહુલ ગાંધીએ જે રીતે આખા દેશ સમક્ષ વોટ ચોરીનું આખું જે ષડયંત્ર ચાલે છે એને ખુલ્લું પાડ્યું, એનો પર્દાફાશ કર્યો, ત્યાર પછી આ દેશના ગુજરાતના એક નાગરિકના મનમાં સવાલો છે કે ખરેખર સાચા મતદારો કરતા ક્યાંક ખોટા મતદારો વધી તો નથી ગયા, અને આ મતદારોની ચકાસણી કરવી જરૂરી છે એવો વિચાર, એવી ચિંતા આજે એક ગુજરાતીના મનમાં છે। આજે લોકશાહી અને આખા બંધારણનું જે સ્ટ્રક્ચર છે, જે ભારતના આઝાદી પછીના અત્યાર સુધીના વિકાસમાં આખી સામાજિક વ્યવસ્થાનો મૂળ પાયો છે, આ પાયાને ખોખલું કરવા માટે એક વ્યવસ્થિત ષડયંત્ર રૂપે આ પ્રક્રિયા થઈ રહી છે। લોકશાહીમાં દેશના બંધારણે આપણને એક વ્યક્તિ એક વોટ નો અધિકાર આપ્યો છે, અને બીજી તરફ જે રીતે ગુજરાતમાં મતદાર યાદીની ચકાસણીની હવે શરૂઆત કરી એ મુજબ જે ગડબડીઓ, ખોટા વોટર્સ, ડુપ્લિકેટ વોટર્સ, શંકાસ્પદ મતદાર યાદીઓ ધ્યાને આવી છે, એ જોતા એટલું ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં એક વ્યક્તિના અનેક વોટ છે એવી સ્થિતિને એવું તંત્ર ચાલી રહ્યું છે। મતદાર યાદી આખી લોકશાહી પ્રક્રિયાનો મૂળ પાયો છે, આધાર છે, અને જ્યારે આધારને જ ખતમ કરવામાં આવે, આ આધારમાં જ ગડબડી કરવામાં આવે તો એનો સ્પષ્ટ મતલબ છે કે લોકશાહી ખતરામાં છે। અને આ મતદાર યાદીઓની ચકાસણી કરતા એટલું ચોક્કસ કહી શકાય છે એનો સરનામું, એનો ફોટો, એનો અટૂટતાળ જોઈએ તો ચોક્કસ શંકા જાય, ચોક્કસ એને આપણે માની લેવું પડે કે આ ખોટા મતદારો છે। અને આ એક બે નહીં, અનેક જૂથોના દાખલા છે, અને એની વિગતો જોતા એટલું ચોક્કસ થાય
કે આ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષનો લોકસભા મત વિસ્તાર છે, જે હાલમાં દેશના કેબિનેટ મિનિસ્ટરની પણ જવાબદારી સંભાળે છે. એટલે મોટા નેતાના વિસ્તારથી આ ચોરી પકડાઈ છે અને લાખોની સંખ્યામાં આવી ચોરી હોવાનો 100% પુરાવા સાથે કહી શકાય એમ છે. એનો સ્પષ્ટ મતલબ કે આખા ગુજરાતમાં આવું તંત્ર ચાલે છે. મારે અહીંયા આપની સમક્ષ થોડા દાખલા મૂકવા છે કે આ 84 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે. ત્યાંના સંસદ સભ્ય સી.આર. પાટીલ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે, કેન્દ્રમાં મિનિસ્ટર છે અને એમના જ મત વિસ્તારમાં 2,40,000 મતદારોની ચકાસણીમાં 40% એટલે 30,000 કરતા વધારે ખોટા મતદારો મળતા હોય એનો મતલબ છે કે 12.3% મતદારો ખોટા હોવાનું આટલી પ્રાથમિક ચકાસણીમાં ધ્યાનમાં આવ્યું છે. અને હજુ જો 100% એટલે કે આખી 84 વિધાનસભાના 6,09,000 મતદારોની ચકાસણી કરવામાં આવશે તો આ રેશિયો મુજબ જોતા લગભગ 75,000 જેટલા મતદારો ખાલી એક જ વિધાનસભા વિસ્તારમાં ખોટા હોવાની પૂરેપૂરી શક્યતા અને દાખલા છે. ઘણીવાર એમ થાય કે રેકોર્ડ બ્રેક મતોથી સી.આર. પાટીલજીની જીત થઈ, વારંવાર જીત થાય. આ રેકોર્ડ બ્રેક મતોથી જીતવા પાછળ આ મતદાર યાદીમાં ગડબડી, આ ભૂતિયા ખોટા મતદારો કે વોટોની ચોરી તો નહીં હોય ને એ પ્રશ્ન આજે આપણે સૌને થાય છે. અને એ વાત કરીએ કે આ વોટ ચોરી થાય છે કેવી રીતે, અલગ અલગ રીતે જોઈએ તો 5 રીતે આ મતદાર યાદીમાં વોટ ચોરીઓ થાય છે. અને આ 5 જે પદ્ધતિઓ છે એ પદ્ધતિમાંથી એટલું ચોક્કસ કહી શકાય કે એક પદ્ધતિ એવી છે કે સંપૂર્ણ ડુપ્લિકેટ મતદાર હોય. સંપૂર્ણ ડુપ્લિકેટ એટલે એનું નામ, એનું સરનામું, એનો ફોટો એ બધી જ વિગતો એક સરખી હોય. બીજી પદ્ધતિ એવી છે કે સ્પેલિંગમાં વેરિએશન હોય, ક્યાંક રસ્વય દીર્ઘયનો ફરક હોય, ક્યાંક અક્ષર આગળ પાછળ હોય. એ સ્પેલિંગના મિસ્ટેક થી જે એ કરવામાં આવે છે. એટલે જે સંપૂર્ણ ડુપ્લિકેટ છે એના માટે એમ કહી શકાય કે એક વ્યક્તિ 2 વોટ. જે સ્પેલિંગમાં મિસ્ટેક છે એના માટે એટલું ચોક્કસ કહી શકાય કે એક અક્ષર બદલો અને નવો વોટર ઉમેરી દો. ત્રીજી જે પદ્ધતિ છે કે એક જ વ્યક્તિ છે, બધી જ વિગતો સરખી છે પણ એપિક કાર્ડ નંબર જુદા જુદા છે. એટલે વ્યક્તિ મતદાર એક જ છે પણ 3-4 આઈડી હોય એના આધારે 3-4 વોટ એના નોંધાયા છે. ચોથી જે પદ્ધતિ છે કે આપણા ગુજરાતમાં છીએ, ગુજરાતી ભાષા માટે આપણને સૌને ગૌરવ છે અને મારા આટલા જાહેર જીવનના 25 વર્ષના ઇતિહાસમાં મેં ગુજરાતમાં કોઈ બીજી ભાષામાં મતદાર યાદી જોઈ નથી. તમામ ચૂંટણીઓમાં મતદાર યાદી ગુજરાતી ભાષામાં છે. મતદારો જે નોંધાય છે એ પણ આખી પ્રક્રિયા ગુજરાતી ભાષામાં કાં તો ઇંગ્લિશમાં એના ફોર્મના પરફોર્મમાં હોય છે. પણ ત્રીજી આ જે પદ્ધતિ જોઈ એમાં આ મતદાર યાદીઓની ચકાસણીમાં અનેક જુદી જુદી ભાષાઓ જોવા મળી, અનેક રાજ્યોની ભાષાઓ જોવા મળી અને ભાષા બદલો અને ખોટા મતદારો એડ કરો એવી પદ્ધતિ પણ આમાં પકડાય છે. સાથે સાથે વ્યક્તિ એક જ હોય પણ સરનામામાં 1-2 અક્ષરનો ફરક કરવો અને નવો વોટર્સ નોંધવાનો એ પદ્ધતિ પણ અહીંયા સ્પષ્ટ રીતે પુરાવા સાથે મળી આવી છે. એની મારે વિગતવાર પણ તમારી સાથે વાત કરવી છે. મતદારોની સરખામણીમાં ભૂતિયા, ખોટા, ડુપ્લિકેટ મતદારો અનેક ઘણા બધા જોવા મળે છે. અને એટલા જ માટે હવે ગુજરાતમાં આખા ગુજરાતની મતદાર યાદીઓની ચકાસણી કરવાનો વિચાર કર્યો. પણ એની શરૂઆત કરવા માટે
ક્યાંથી તો શરૂ કરીએ એ રીતે અમે એક લોકસભા અને એની વિધાનસભા વિસ્તારમાંથી શરૂઆત કરી છે. આજે આપણને પ્રશ્ન થાય કે ગુજરાતમાં એક વ્યક્તિ એક જ વોટ નાખતો હશે, પણ ના, એક વ્યક્તિ અનેક વોટ નાખે છે અને એના જ કારણે આખા પરિણામો બદલાઈ ગયા છે. આ પ્રશ્નનું સમાધાન, એનો ઉકેલ, એનો જવાબ અહીંયા જે તમારી હકીકતો રજૂ કરીએ છીએ તમારી સમક્ષ, એના દ્વારા તમારી વચ્ચે મૂકવા માંગીએ છીએ કે આખા ગુજરાતમાં એક વ્યક્તિ અનેક વોટ આપે છે. આ વોટોની ચોરી છે. આ ચોરી કરવાવાળા કોણ છે? આ ચોરોને કારણે જે લોકશાહી ખતમ કરવાનું એક ષડયંત્ર છે, એને ખુલ્લું પાડવાની પ્રક્રિયાના ભાગ સ્વરૂપ આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમારી સમક્ષ હકીકતો મૂકીએ છીએ. આખા ગુજરાતની ચકાસણી કરતા પહેલા અમે નવસારી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 168 વિધાનસભાની મતદાર યાદીની ચકાસણી કરી છે. અને આ ચકાસણીમાં જે આંકડા અને વિગતો બહાર આવી છે એટલા ચોંકાવનારા છે કે હું માનું છું કે આપણને બધાને આપણા પોતાના ઘર અને આજુબાજુના મતદારોની ચકાસણી કરવા માટે વિચારતા કરી દેશે ને મજબૂર પણ કરશે. જે રીતે 84 વિધાનસભાની વાત કરીએ તો 84 વિધાનસભામાં કુલ મતદારો 6,09,593 છે. આ 6 લાખ મતદારોની ચકાસણીની અમે શરૂઆત કરી. અત્યાર સુધી એમાં અમે 40% મતદારોની ચકાસણી પૂર્ણ કરી છે. એટલે લગભગ 2,40,000 મતદારોની ચકાસણી કરી. આ 2,40,000 મતદારોમાંથી 30,000 કરતા વધારે મતદારો ડુપ્લિકેટ જોવા મળ્યા છે, ફરજી જોવા મળ્યા છે, ભૂતિયા જોવા મળ્યા છે અને શંકાશીલ મતદારો જોવા મળ્યા છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.